હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોમાં હું તમને સીએસસીની જે ઇન્સ્યોરન્સની એક્ઝામ છે એ કઈ રીતે પાસ કરવાની છે એ બી ઓનલાઈન આજના વિડીયોમાં હું તમને મદદ કરવાનો છું. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. બધી જ માહિતી આ વિડીયોની અંદર તમને મળવાની છે. સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. બેલ આઇકનનું બટન છે દબાવેલો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, તમારે સૌથી પહેલાં ઇન્સ્યોરન્સ સીએસસી વેલી જે ઇન્સ્યોરન્સની એક્ઝામ આવે છે એને પાસ કરવા માટે તો સૌથી પહેલાં તમારે ઇન્સ્યોરન્સ સીએસસી ક્લાઉડ એની જે વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે. ગૂગલ ક્રોમમાં તમે સર્ચ કરશો એટલે તમને આવું કંઈ ડેશબોર્ડ તમને જોવા મળવાનું છે. અને આની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની નીચે આપી દઉં છું. તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે તમને આવું કંઈ ડેશબોર્ડ તો જોવા મળવાનું છે. હવે શું કરવાનું છે, તમને અહીંયા વીએલઈ ઇન્સ્યોરન્સનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. અહીંયા રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. જે લોકો નવા યુઝર હોય એમને રજિસ્ટ્રેશનનું ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે, અને જે લોકો ઓલરેડી રજિસ્ટર હશે એમને લોગિનવાળું ઓપ્શન ચૂઝ કરવાનું રહેશે. તો આપણે નવા યુઝર છે એટલે રજિસ્ટ્રેશનવાળું ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. હવે તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે. તો આપણે અહીંયા મિત્રો સીએસસીની જે યુઝર આઈડી ને પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ નાખીને લોગિન કરી લઈએ. તો ચાલો આપણે સાઇનિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ. તો જોઈ શકો વીએલઈ રજિસ્ટ્રેશનનું ફોર્મ તમને આવી રીતે કંઈક જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમને સીએસસી આઈડી જોવા મળવાની છે, પછી ફર્સ્ટ નેમ જોવા મળવાનું છે, મિડલ નેમ તમારે લખી લેવાનું છે, લાસ્ટ નેમ તમારું ફેચ થઈને આવી જશે. પર્સનલ ઇન્ફોર્મેશન જેવી રીતે સીએસસીમાં તમે એપ્લાય કરી હશે એવી રીતે તમને ઓટોમેટિક ફેચ થઈને જોવા મળવાનું છે. અહીંયા તમારે ફાધરનું નેમ આપવાનું છે, અહીંયા તમારે મધરનું નેમ આપવાનું છે. મિત્રો, આટલું કર્યા બાદ તમારી મેલ આઈડી એ ઓટોમેટિક આપેલી જ હશે, ઓટોમેટિક ફેચ થયેલી જ હશે. અહીંયા મોબાઈલ નંબર તમારે લખી લેવાનો છે, તમારી બર્થડે ડેટ અહીંયા ટાઈપ કરી લેવાની છે, પછી તમારું જે જેન્ડર જે લાગતું હોય એ, જેમ કે જેન્ડરમાં મેલ ફિમેલ જે તમને લાગતું ઓળખતું હોય સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે જો તમે હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, જૈન હોય કે શીખ હોય કે જે અધર હોય તમારે શીખ સિલેક્ટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ આપણે કેટેગરી જે તમને કેટેગરી લાગતી હોય જેમ કે એસસી, ઓબીસી, એસસી, એસટી જે લાગતી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અહીંયા અપલોડ કરી લેવાનો છે. હવે વીએલઈ એજ્યુકેશન ડિટેલ્સ તમારે આપવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે તમારું ક્વોલિફિકેશન હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા એડ્રેસ છે, એડ્રેસ તમારે નાખી લેવાનું છે. એડ્રેસ નાખ્યા બાદ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમ કે તમારું ફોટો આઈડી પ્રૂફ. ફોટો આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝ રેશન કાર્ડ, પછી વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો. એ બી 75 KB કરતાં વધુ નહીં, 75 KB કરતાં ઓછું તમે અપલોડ કરી શકો છો. પાન કાર્ડનો જે કોપી ઓફ પાન કાર્ડ એટલે કે પાન કાર્ડ તમે અપલોડ કરવાનું છે. પછી એજ્યુકેશન પ્રૂફ જે તમે અહીંયા સિલેક્ટ કર્યું આગળ એ તમારે અહીંયા એજ્યુકેશન પ્રૂફમાં તમારે અપલોડ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો, આપણે આ બધી ડિટેલ છે ફિલઅપ કરીને પ્રોસેસ ટુ પે વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પ્રોસેસ ટુ પે કરશો એટલે તમારા જે વોલેટનું જે પેજ છે ખુલી જવાનું છે. અહીંયા મિત્રો તમારે જે અકાઉન્ટમાં છે વોલેટમાં 400 રૂપિયા રાખવાના છે મિનિમમ, એટલે કે તમારા અકાઉન્ટમાં 200 રૂપિયા છે એ કપાવવાના છે, એટલે કે તમારા વોલેટમાંથી 200 રૂપિયા કપાવવાના છે. તો આપણે અહીંયા પાસવર્ડ નાખી લઈએ. ચલો, હું પાસવર્ડ નાખી દીધો છે. પછી વેલિડેટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા મિત્રો તમારે વોલેટ પિન છે નાખી લેવાનો છે. પછી પે 200 રૂપીસ વાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તમારું જે પેમેન્ટ છે એ સક્સેસફુલી થઈ જવાનું છે. હવે તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે. તો જોઈ શકો છો અહીંયા ઓપ્શન અહીંયા તમને જોવા મળી રહ્યા છે. લર્નિંગ સ્ટાર્ટેડ, મોડ્યુલ્સ કમ્પ્લીટેડ, એક્ઝામેશન, પછી જે રિઝલ્ટ છે હજી આપણે એક્ઝામ જ નથી આપી તો આપણે અહીંયા નોટ અવેલેબલ એટલે કે હજી નો જ ના ઓપ્શન જ આવી રહ્યા છે. તો આપણે હવે એક્ઝામ આપવાની છે. હવે એક્ઝામ કઈ રીતે આપવાની છે એ પણ તમને જણાવી દઉં. એક્ઝામ આપવા માટે સૌથી પહેલાં મોડ્યુલ્સનું જે ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનો છે. અહીંયા તમને મિત્રો 16 જેટલા મોડ્યુલ્સ
છે એ તમને જોવા મળવાના છે. તો અમારે અલગ અલગ કરીને તમારે મોડ્યુલ્સ કમ્પ્લીટ કરવાના છે. તો આપણે 16 મોડ્યુલ છે, 16 મોડ્યુલ્સને આપણે કમ્પ્લીટ કરવાના છે. તો લોન્ચવાળું તમને ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે, ત્યાં આપણે ક્લિક કરી લેવાનું છે. તો ક્લિક કર્યા બાદ મિત્રો PDF તમને અહીંયા જોવા મળવાની છે. તો આપણે PDF થોડી ઓપન થતાં વાર લાગે છે, તો આપણે પૂરી ઓપન થઈ જાય ત્યાં સુધી આપણે થોડો વેઇટ કરી લઈએ. તો જોઈ શકો છો આ જે મોડ્યુલ છે પહેલા નંબરનું એ ઓપન થઈ ગયું છે. આમાંથી જ જે પ્રશ્નો છે આવવાના છે. તો આપણે અહીંયા જોઈ લઈએ. આટલું કર્યા બાદ ક્લોઝ કરી લેવાનું છે. એટલે જે પહેલા નંબરનું મોડ્યુલ છે એ થઈ ગયું છે પૂરું. મિત્રો આવી રીતે તમે મોડ્યુલ્સ છે 16 પૂર્ણ કરી દેવાના છે. પછી આપણે એક્ઝામ કઈ રીતે આપવાની છે એ પણ તમને જણાવી દઉં. મિત્રો તમે જોઈ શકો છો 16 મોડ્યુલ હતા એ કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે જતા રહીએ ડેશબોર્ડ પર. તો જોઈ શકો છો અહીંયા લર્નિંગ સ્ટાર્ટ એ યસ આવી ગયું છે. મોડ્યુલ 16 હતા એ કમ્પ્લીટ કરી દીધા છે. હવે આવશે મિત્રો એક્ઝામ આપણે આપવાની છે. પછી રિઝલ્ટ આવશે, પછી તો જ આપણે સર્ટિફિકેટ ડાઉનલોડિંગ કરી શકશું. હવે મિત્રો એક્ઝામ આપવા માટે આપણે એક્ઝામિનેશનનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન વાંચી લઈએ. તો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ઉદ્દેશનું પ્રકારનું છે અને બધા પ્રશ્નો છે ફરજિયાત આપવાના રહેશે. કુલ મિત્રો 25 જેવા પ્રશ્નો આવવાના છે અને દરેક પ્રશ્નમાં 1 માર્ક આપવામાં આવશે. નો નેગેટિવ માર્કિંગ એટલે કોઈ નેગેટિવ માર્કિંગ નથી. અને આમાં પરીક્ષાનો સમયગાળો છે 30 મિનિટનો આપવામાં આવેલો છે. પછી મિત્રો અહીંયા ઇન કેસ ઇન્ટરનેટ બ્રેક્સ એટલે કે અહીંયા એવું કહેવામાં આવેલું કે જો વચ્ચે ઇન્ટરનેટ તમારું તૂટી જાય તો તમને 7મા પ્રશ્નથી એટલે કે 8મા પ્રશ્નથી તમારો જે પ્રશ્ન છે ચાલુ થશે. અને આ જે પ્રયાસ કરતાં પહેલાં મિત્રો વિકલ્પો છે બરાબર રીતે વાંચી લેવા અને એકવાર મૂલ્યાંકન થઈ જાય એટલે આપણે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો ચાલો આપણે પરીક્ષા પાસ કરી લઈએ એટલે કે સ્ટાર્ટ કરી લઈએ. સ્ટાર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. તો ચાલો આપણે તમને જણાવી દઉં કે પરીક્ષા કઈ રીતે પાસ કરવાની છે. તો મિત્રો ક્વેશ્ચન 1માં તમારે આન્સર આપવાનો છે બીજો. પછી મિત્રો ક્વેશ્ચન 2માં તમારે આપવાનો છે ત્રીજો. ક્વેશ્ચન 3માં તમારે આપવાનું છે ચોથો. ક્વેશ્ચન 4માં તમારે બીજો આપવાનો છે. જેવી રીતે હું ટીક કરું છું એવી રીતે તમારે ટીક કરવાનું છે. ક્વેશ્ચન 5માં તમારે બીજો. ક્વેશ્ચન 6માં તમારે 1. પછી ક્વેશ્ચન 7માં તમારે 4. ક્વેશ્ચન 8માં તમારે મિત્રો 1. ક્વેશ્ચન 9માં તમારે 2. પછી ક્વેશ્ચન 10માં તમારે 2 સિલેક્ટ કરવાનું છે. જેવી રીતે હું ટીક કરું છું એવી રીતે તમારે ટીક કરવાનું છે. પછી નેક્સ્ટ વાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. હવે થોડું સ્ક્રોલ કરી લઈએ. હવે ક્વેશ્ચન 11માં 4 નંબરનો જે ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 12માં તમારે 3 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 13માં તમારે 3 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 14માં તમારે 2 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. 2 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. પછી ક્વેશ્ચન 15માં તમારે 1 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 16માં તમારે 3 નંબરનો જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પછી ક્વેશ્ચન 17માં છે એ તમારે 2 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 18માં તમારે 2 નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 19માં તમારે 1 નંબર સિલેક્ટ કરી લેવાનો છે. ક્વેશ્ચન 20માં તમારે 2 નંબર સિલેક્ટ કરી લેવાનો છે. આટલું કર્યા બાદ નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. હવે મિત્રો 5 પ્રશ્ન રહેશે. 21 નંબર પ્રશ્નમાં તમારે 4 સિલેક્ટ કરવાનું છે. ક્વેશ્ચન 22માં તમારે 4 સિલેક્ટ કરવાનું છે. ક્વેશ્ચન 23માં તમારે 3 સિલેક્ટ કરી લેવાનું છે, ઓપ્શન નંબર 3. ક્વેશ્ચન 24માં તમારે 3 સિલેક્ટ કરી લેવાનું છે અને ક્વેશ્ચન 25માં તમારે 3 સિલેક્ટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ ફાઇનલ સબમિટવાળું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો જોઈ શકો છો આપણે
પાસ થઈ ગયા છે. આવી રીતે તમે મારા જેમ પ્રોસેસ કરશો એટલે તમે પાસ થઈ જશો. 25માંથી આપણે 24 માર્ક્સ લાવ્યા છે, તો આપણું રિઝલ્ટ પણ આવી ગયું છે. હવે સર્ટિફિકેટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું સર્ટિફિકેટ પણ આવી ગયું છે અને આપણું વેલકમ લેટર છે એ પણ જોઈ શકીએ છીએ આવી ગયું છે. સર્ટિફિકેટ મિત્રો તમારે ડાઉનલોડિંગ જનરેટ સર્ટિફિકેટવાળો ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે તમારે CSC ઇન્સ્યોરન્સની એક્ઝામ આપવાની છે. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો ચાલો મિત્રો, આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.